ખરેખર તો થાક જબર લાગે છે. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજે એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક નવી જગ્યાએ. તો જોઈ લો, આ ભોલુબા પણ આવી ગયા છે. બોલો ભોલુબા. જય માતાજી મિત્રો, આજનું લોકેશન આખું નવું જ છે. તો હું તો પહેલી વાર જ જઉં છું. બોલો, આપણે છોટું અને કેમેરામેન આવ્યા જ છે. જય માતાજી મિત્રો, તો આજે જઈએ છીએ અલગ જગ્યાએ. આગળ વ્લોગ જોશો એટલે ખબર પડશે, બાકી વિડીયો બનાવવાનો નહીં આજે. તો આગળ વ્લોગમાં જોતા રહો કે અમે કઈ જગ્યાએ જઈએ. મિત્રો હવે આપણે નીકળીએ, કારણ કે આપણે હવે મોડું થાય છે ને જે જગ્યાએ આપણે જવાનું છે ત્યાંનું આપણે લોકેશન બતાવી દઈએ. અને જીગુબા અને ટપ્પુ ને બધા ગાડીમાં આવી ગયા છે, બેસી ગયા છે. તો આપણે જઈએ, ચલો આગળ. તો મિત્રો હવે આપણે જઈશું બધા. તો બધા એક્ટરો પણ આવી ગયા છે. મિત્રો અંબાજીની પણ ફૂલ તૈયારી ચાલી રહી છે અને બધા ભક્તો પણ ચાલવા મળ્યા છે. પબ્લિક હાલ થોડી છે, પણ હજુ 2 દિવસ પછી બહુ પબ્લિક છે અંબાજી. અને એના માટે બધા કેમ્પો હાલ વરસાદનું વાતાવરણ છે એટલા માટે મજબૂત કેમ્પો પણ પહોંચ્યા છે. કોઈ પદયાત્રીઓને તકલીફ ના પડે. માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે આજે 8મના દિવસે. સતલાસણા નજીક એક દુધેલી માતાનું મંદિર આવેલું છે, ત્યાં આગળ આપણે બધા આવ્યા છીએ. તો હવે મેળાની અંદર આપણે જઈશું, માતાજીના દર્શન કરશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં. તો આપણે હાથમાં ઉભા રહ્યા હતા, કારણ કે થાક બહુ લાગે તો છે એથી આવતા આવતા. તો થોડી વાર માટે આપણે ઉભા રહ્યા છીએ એક જગ્યાએ, કારણ કે મંદિર છે એક પોખરાના ઉપર છે અને આ દૂર દૂરથી બધા લોકો માનતાઓ કરવા આવે છે. તો થોડી વાર માટે આપણે બધા રોકાઈએ વચમાં, પછી થોડો થાક ઉતરે એટલે જઈએ. ચલો, આ નજારો અહીંયા ઉપર દેખાય છે, ત્યાં આગળ જવાનું છે. બોલુબા, ચમ બેસી ગયા છો? થાક એવું લાગે છે ને, હેડા એવું જ નહીં એટલે બેસી જાવ એક જ. મિત્રો બોલુબા થાકી ગયા છે. આપણે જીગુબા જોડે પૂછી લઈએ. બોલા જીગુબા. લાલબા, થાક જબરદસ્ત લાગે તો, પણ મજા આવી ને? મજા આવી ગઈ. હજુ તો બાકી તો અધર જેટ જવાનું છે. એ હમણાં લાલબા બતાવજી એમના આખું. હાલ થાક જબર લાગ્યો છે. બતાવી દે કેટલા જવાનું છે આપણે. આ તો આયા દેખાય ને વસ્તી બેન કેટલા જવાનું છે?
તો મિત્રો આપણે હવે મળીએ આગળ. જય માતાજી મિત્રો. તો આપણે છેક મંદિર સુધી નજીક પહોંચી જાય છીએ અને ટૂંક સમયમાં તમને ઉપરનો નજારો બતાવીશું. જય માતાજી મિત્રો. તો આપણે દર્શન કરીને એક ઉપર આવી ગયા છીએ અને આ જે નજારો રહ્યો એ બધો ધરોઈ ડેમનો જ નજારો છે અને પાણી પણ ફૂલ ભરાઈ ગયું છે. અને હજુ ઉપર જઈને બીજો નજારો બતાવશું તમને. ચાલો અમારી સાથે. ખરેખર મિત્રો થાક જબર લાગે છે. તો જય માતાજી મિત્રો. તો આ બ્લોગને આપણે આટલે પૂરો કરીએ છીએ અને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને મિત્રો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને યુટ્યુબની અંદર અમારી RR ગુજરાતી ચેનલ છે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામની અંદર અમારી RR ગુજરાતી ID છે તો એ આઈડીને ફોલો કરજો. તો મળીએ હવે ફરીથી એક નવા બ્લોગમાં.